ડીબી પરમાર, FSO જામનગર મહાનગરપાલિકા। અત્યારે શ્રાવણ માસના તહેવારો અનુસંધાને જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરમાં જુદી જુદી ખાદ્ય પદાર્થોની દુકાનમાંથી 17 જેટલા ફરાળી ખાદ્ય પદાર્થોના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। તદુપરાંત આજરોજ જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં તપાસ અને ચેકિંગ કામગીરી ચાલુ છે। જે પૈકી જય ભવાની સ્વીટ એન્ડ નમકીનમાંથી અત્યારે વ્હાઇટ પેંડાનો નમૂનો લેવામાં આવ્યો છે અને આ કામગીરી અત્યારે આજરોજ તો ચાલુ રાખવામાં આવશે। તદુપરાંત તહેવારો દરમિયાન આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે અને શહેરની હોટલ, રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ તપાસ અને ચેકિંગ કામગીરી કરી નમૂના લેવાના થશે। એ કામગીરી પણ ચાલુ રાખવામાં આવશે। અગાઉ જે હમણાં રિઝલ્ટ આવ્યા એના ઉપર એડ્યુડિકેટિંગમાં પેનલ્ટી અને નામદાર કોર્ટમાં પણ આ રીતનો દંડ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। હા, લોકો સારું અને શુદ્ધ સાત્વિક વેચે અને પબ્લિકને સારો ખોરાક મળી રહે એવા આશયથી અમારી આ કામગીરી કરવાની થતી હોય છે।